ઓમ નમો જીણાણામ ઓમ નમો જીનાનામ શરણાણામ શરણાનામ મંગલાણામ મંગલાનામ લોગોત્તમાણામ લોકોત્તમાનામ રામ રીમ રૂમ રૈમ રમ રહ રામ રીમ રૂમ રૈમ રમ રહ અસિયા ઉષા અસિયા ઉષા ત્રૈલોક્ય લલામ ભૂતાય ત્રૈલોક્યનામ ભૂતાય શુદ્રો ભદ્ર શમનાય શુદ્રો ભદ્રવ સમનાય અર્હતે નમઃ સ્વાહા હરતે નમઃ સ્વાહા ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાનસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાનસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાનસ અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. ટોક વિથ ગોડ, પ્રભુ સાથે વાતચીત આપણી ચાલુ છે. 25 પાના ભરાય એટલા કાલાવાલા આજીજીઓ વિનંતીઓ વગેરે આપણે પરમાત્માને કરી અને છેલ્લે ખાતરી આપી કે આપ એકવાર મારા પાપના ઘોડાઓને બાળીને ભસ્મીભૂત કરી નાખો, પછી હું કોઈ પાપ મનથી પણ વિચારીશ નહીં. આટલી આપણી તૈયારી જોઈ અને ગઈકાલથી પરમાત્માએ બોલવાની શરૂઆત કરી છે. અને ગઈકાલે તો ભગવાને નાનકડા કેટલા બધા બાળ ભગવાનોને અહીંયા મોકલાવ્યા. અને છેલ્લે પરમાત્માએ બહુ માર્મિક વાત કહી હતી કે આપણા સર્વ દુઃખોનું મૂળ કારણ આપણે માનીએ છીએ શું? કર્મને માનીએ છીએ, બરાબર ને? ઠીક છે, અપેક્ષાએ ભલે, પણ કર્મ તો આપણા માટે બહુ સૂક્ષ્મ એટલે અદૃશ્ય જેવા છે. કર્મ પૂતગલોને પણ રૂપ હોય છે, એટલું સૂક્ષ્મ હોય છે કે આપણી આંખ પકડી શકતી નથી. એ કર્મોને દૂર કરવાનું આપણું ગજું આમ સીધી રીતે નથી, પણ એ કર્મો જેના કારણે બંધાતા હોય છે એ કારણો આપણે સમજી શકીએ એવા છે, અને એને દૂર કરવું કેટલેક અંશે આપણા હાથની વાત છે, પુરુષાર્થ સાધ્ય છે. એટલે ભગવાન કહે છે કર્મની જાજા રોડલા રડવાને બદલે હવે નવા કર્મો ન બંધાય એ માટે કર્મબંધના જે મૂળ કારણો છે. શું છે મૂળ કારણો બતાવ્યા ભગવાને? બોલો. હા, 4 કષાય, ક્રોધ માન માયા લોભ. બસ એને ઓળખી લે. આ તારા ખરા આંતર શત્રુ છે. તારા તમામ દુઃખોનું મૂળ કારણ આ જ 4 કષાયો છે. તારા અનંતકાળના સંસાર પરિભ્રમણનું પણ મૂળ કારણ આ 4 કષાયો છે. એને બરાબર સમજી લે. અને તને માત્ર નહીં, આખી જીવ સૃષ્ટિને હેરાન પરેશાન કરનાર હોય તો આ 4 કષાય છે. ચાહે દેવતાઓ હોય, ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય, રાજા મહારાજા શહેનશાહ કે બાદશાહ હોય, તમામને ટચલી આંગળીએ નચાવનાર કોઈ હોય તો આ 4 કષાયો છે કે જેને તે અત્યાર સુધીમાં તારા મિત્ર માન્યા છે, અને તારા કર્તવ્ય રૂપ માન્યા છે. ક્રોધ તો કરવો જોઈએ, નથી કરીએ તો બધા માથે ચડી બેસે. એનું સ્ટેટસ અથવા શું કહેવાય આપણી પોઝિશન તો સ્ટેટસ જાળવવું જોઈએ વગેરે વગેરે રૂડા રૂપા નામો આપી અને 4 કષાયો જે અત્યંત હે એટલે તજવા યોગ્ય છે, જે આપણા ખરા દુશ્મન છે, એને ભ્રાંતિથી આપણે આપણા જાણે હિતકારી માની લીધા છે. શું કહેવા માંગો છો? આ દ્વેષ 4 કષાયમાં કેમ આવે? એ આવી જ જાય 4 કષાયમાં. ક્રોધ અને માન એ બે દ્વેષ કષાયમાં આવે છે. માયા અને લોભ એ બે રાગમાં એનો સમાવેશ થાય છે. તો આ રીતે ચાર કષાય કહો કે શોર્ટમાં રાગ અને દ્વેષ કહો, એ
એ જ આપણા તમામ દુઃખોનું મૂળ છે. અને ભલભતા ઇન્દ્ર વગેરે હોય, ચક્રવર્તી હોય, એમને પણ આ 4 કષાયો કહો અથવા રાગ દ્વેષ કહો એ ટચુરી આંગળીએ નચાવે છે. બરોબર. એક વખત એક મહાત્મા મુનિરાજને કૌશલ ધ્યાનમાં રહ્યા અધ્યવસાયો એટલા નિર્બળ બન્યા કે એમને અવધિ જ્ઞાન પ્રગટ થયું. એટલે અવધિ જ્ઞાન થતાં, અવધિ જ્ઞાન એટલે કોને કહેવાય? અમુક અવધિ એટલે લિમિટ, મર્યાદા. પછી ક્ષેત્રની મર્યાદા હોય કે સમયની મર્યાદા હોય. એમાં રહેલા રૂપી પદાર્થો, રૂપી નહીં, રૂપી પદાર્થોને ઉપયોગ એટલે લક્ષ્ય કે ધ્યાન આપવાથી જાણી શકાય, જોઈ શકાય, એને અવધિ જ્ઞાન કહેવાય. તો એમણે અવધિ જ્ઞાન ઉત્પન્ન થતાં ઉપયોગ મૂક્યો કે લાવ, શાસ્ત્રોમાં તો દેવલોકનું ઘણું વર્ણન વાંચ્યું છું, તો જરા ખરેખર શું છે આ કુતુરવૃત્તિઓ કે એક પ્રકારની કહેવાય. હા, અને કુતુરવૃત્તિ પણ નુકસાન કરતા છે. છડબસ દશા છે એટલે થઈ ગયો આવું મન કે લાવ જરા જવું તો ખરો, તે સ્વર્ગનું સ્વરૂપ કેવું છે. ઉપર મૂક્યો તો એમણે એક દ્રશ્ય જોયું અને એ દ્રશ્યને જોઈને એમને સહેજ હસવું આવી ગયું અને હસવામાંથી ખસવું થઈ ગયું. કહેવાય છે ને, હસે એનું ઘર વસે, પણ બહુ હસે એનું વળી ખસે. હા, હાસ્ય રતિ હરતિ પરિહરણ બોલીએ છીએ. આત્માના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ હાસ્ય પણ એક પ્રકારનો દોષ છે. હસમતા આત્માનો મૂળ સ્વભાવ છે, સમભાવ, સમતા. એટલે હસવાના કારણે અધ્યવસાયો થોડાક મલિન થયા, એના કારણે અવધિ જ્ઞાન ખસી ગયું, જતું રહ્યું. પણ એવું એમણે શું જોયું કે જેને કારણે આવા મહાત્માને પણ હસવું આવી ગયું? સ્વર્ગમાં એમણે શું દ્રશ્યો જોયું ખબર છે લેડીભાઈ? ઇન્દ્રાણી. હા, બરોબર, સમજી ગયા. ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા. આ લોકો તો રિસાતા નથી ને ક્યારે. અને એને મનાવવા માટે ઇન્દ્ર કાલાવાલા કરતા હતા. કાકલું દીકરો ઇન્દ્ર જેવા ઇન્દ્ર, 32 લાખ દેવ વિમાનો અને અસંખ્ય દેવ દેવીના અધિપતિ, અને એ કાલાવાલા કરતા હતા. તો એ ઓલા ઇન્દ્રાણી એકના બે થતા માનતા નહોતા. ઉપરથી ગુસ્સામાં આવી છણકો કરી અને લાત મારી દીધી ઇન્દ્રને. બોલો કેટલા ઇન્દ્ર ક્ષમાશીલ. આવા ક્ષમાશીલ આપણે થઈ જઈએ તો, આવા ક્ષમતાધારી. તો એના ઉપર ગુસ્સો કરવાને બદલે અને પગને પંપાડે છે કે તારા પગમાં ક્યાં મોજ તો નથી આવી ગઈ ને. આ મોહનું આવું નાટક આ રાગ દશાને કારણે છે ને. મૂળ તો રાગ છે વિષયોનો, ત્યારે જીવને આવી ગુલામી ભોગવવી પડે છે. એ વિચાર આવતા એમને જ હસવું આવ્યું કે આ સંસારમાં મોહ રાજા કે રાગ જેવો તો ખરા. હવે ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ નચાવે છે. ઇન્દ્ર તો સમ્યક દ્રષ્ટિ હોય અને પ્રાય એકાવતારી એક ભાવની અંતે મોક્ષમાં જનારા હોય, અને તેમ છતાં આ રાગ કહો, રાગ લોક કષાયનો જે પ્રકાર કહેવાય, જીવને કેવો નચાવે છે. એટલે અહીંયા ભગવાન કહે છે માત્ર તને નહીં, સમગ્ર જીવ સૃષ્ટિને પણ હેરાન પરેશાન કરનાર હોય તો આ 4 કષાય કહો એ આ રાગ દ્વેષ છે. હા, કષાયનો માત્ર પડછાયો છે. હા, તને વળગેલ પાપ કર્મ એ કષાયનો પડછાયો છે, પ્રતિબિંબ છે કે પડઘો છે. આત્માનો અધિજ્ઞાન ચાલુ જ હશે. હાજી, અવધિજ્ઞાનના 6 પ્રકાર હોય છે. હા, એમાં પ્રતિપાતી, અપ્રતિપાતી, વર્ધમાન, હીયમાન, અનુગામી, અનનુગામી, મુખ્ય 6 પ્રકાર. બાકી તો નંદી સૂત્રમાં કેટલા પ્રકાર અસંખ્ય પણ બતાવ્યા છે. મુખ્ય 6 પ્રકાર છે. એમાં એક છે હા વર્ધમાન અથવા પ્રતિપાતી એટલે કે અપ્રતિપાતી. અપ્રતિપાતી એટલે ક્યારે પણ જાય નહીં, એ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાથે રહે, એ અપ્રતિપાતી. અને અધ્યવસાય મલિન થતાં જતું રહે, એ કહેવાય પ્રતિપાતી. આપણે જો શીખીને ભૂલી જઈએ છીએ ને, રોજ શીખીએ ને રોજ ભૂલીએ. હા, તો અધિજ્ઞાન વગેરેમાં પણ એવું છે. કેવળ જ્ઞાન એવું છે કે એક પ્રક્રિયા પછી જાય નહીં. બાકીના 4 જ્ઞાનો ઉત્પન્ન થયા પછી પરિણામ કે અધ્યવસાય મલિન બને તો પાછા જઈ પણ શકે છે. તો અહીંયા કષાય એ તો પડછાયો છે, મૂળ કારણ, અને કર્મ એ પડછાયો છે, કોનો કષાયો અથવા કર્મ એ પ્રતિબિંબ છે. અને કર્મો એ પ્રતિબિંબ છે કે પડઘો છે. મૂળ કારણ બધાનું છે કષાય. વ્યક્તિ કે વસ્તુ વિચિત્ર હોય તો પડછાયો પણ એનો કેવો પડે? વિચિત્ર પડે. એમાં નવાઈ શું? કષાય બીભત્સ કર્યા હોય તો કુકર્મ પણ બીભત્સ સ્વરૂપે જ આવવાના.
કશાય કરવા રૂપે તે મોકલાવેલ આમંત્રણથી જ કટુ કર્મ તને વળગેલા છે, ચોટેલ છે. માટે વાસ્તવમાં ભયંકર તો વળગેલા કર્મ નહીં, પણ કસાયથી કટુ એટલે કડવી થયેલી તારી આત્મ પરિણતિ જ છે. પરિણતિ કહું કે પરિણામ. કસાયના કારણે કલુષિત બનેલા, મેલા બનેલા આપણા જે અંતરના પરિણામ કહો, ભાવ કહો, અધ્યવસાય કહો કે લેશિયા કહો, એ છે કસાયના કારણે મલિન બની રહેલા આપણા પરિણામો કે ભાવો. સતત ખરેખર ચોકી પેલો રાખવા જેવો હોય તો આ મનના પરિણામો અંદરમાં શું ચાલે. શરીરથી તો ભલે આપણે અત્યારે ઉપાસમાં ક્યારેક દેરાસર વગેરે ધર્મસ્થાનમાં બેઠા હોઈએ અને શરીરથી અને વાણીથી કોઈ ધાર્મિક સૂત્રો બોલતા હોઈએ, પણ એ વખતે પણ અંદરમાં મનના પરિણામ કેવા છે એ જ બહુ મહત્વનું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો એમ કહ્યું છે. કર્મ બંધનનું કારણ પણ મન છે, એટલે કે મનના ભાવો તેવા પ્રકારના, અને કર્મ રહિત થવા એટલે કે મુક્ત દશાને પ્રાપ્ત કરવા માટે પણ મનના જ ભાવો મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે. એટલે જ કોઈએ કહ્યું કે મનવા તું રાવણ તું રામ, तेरे मन में चल रहा है पल पल का संग्राम, मनवा તું રાવણ તું રામ. જુઓ ને પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનના કેવા પરિણામો થઈ ગયા. નિમિત્ત મળતા 7મી નરકમાં ધકેલી દે એવા શું પરિણામો થઈ ગયા મુનિ વેશમાં હોવા છતાં. અને વળી પાછો શુભ નિમિત્ત આવતા માથે હાથ ફેરવ્યો મુગટ લેવા માટે, મારવા માટે મનોમન યુદ્ધે ચડ્યા હતા. અને ત્યાં ખ્યાલ આવ્યો કે અરે હું તો મુનિ છું અને ક્યાં આવા પરિણામો ગયો. એવો જોરદાર પશ્ચાતાપ કર્યો. થોડી વારમાં ગાડી રિવર્સ. ભગવાને કહ્યું હવે અત્યારે દેવલોકમાં, થોડીક વારમાં તો દેવદુંડ બી વાગીને કેવળ જ્ઞાન થઈ ગયું. આ છે ખેલ બધા મનના ભાવોના. એટલે આ કર્મો પણ એવા છે ને, બહુ ખાનદાન છે. ઘણીવાર એવું બને, અમારા મહારાજની દીક્ષા થવાની હતી ને જ્યારે ધરણ ગામમાં, એટલે સ્થળ માટે નાનું ગામ, આમ નાનકડું શહેર, બહુ મોટું નહીં, અને ક્યાં કરવી દીક્ષા, કયા સ્થળે કરવી, તો ગામની વચ્ચોવચ્ચ એક મોટી હાઈસ્કૂલ હતું, એનું વિશાળ આમ પટાંગણ પણ જોકે હતું, પણ છતાં ત્યાંના આગેવાનોએ ના પાડી કે મારા સાહેબ અહીંયા નહીં કરી શકાય. કારણ શું છે, અમને અનુભવ છે કે અહીંયા કંઈ પણ જમણવાર થાય ને એટલે વગર આમંત્રણે 200-300 જણા ઘૂસી આવે. શીકર જ્ઞાતિના મુખ્યત્વે તો મુસ્લિમ લોકો 200-300 જણા ઘૂસી આવે, અને આ લોકો એવા માથા ભારે હોય કે આપણે એને કાંઈ કહી નથી. 5-10-15 જણા આવે તો સમજ્યા, ભાઈ 200-300 જણા ઘૂસી આવે તો પછી વ્યવસ્થા કઈ રીતે સાચવવી. એટલા માટે છે ગામથી લગભગ 3 કિલોમીટર દૂર રમણભાઈ તો આવ્યા હતા. હા, ત્યાં પછી એક મોટું કોલેજનું પટાંગણ હતું, ત્યાં રાખવું પડ્યું. ગામની વચ્ચે હાઈસ્કૂલનું પટાંગણ હોવા છતાં પણ એટલે વગર આમંત્રણે ઘણીવાર ઘૂસી આવે જમણવાર વગેરેમાં. એવા લોકો પણ હોય છે. પણ આ કર્મો એવા છે ને, આપણા ખાનદાન છે. આમંત્રણ વગર ક્યારેય પણ જાય એવો એક દાખલો અનંતકાળના ભૂતકાળે બન્યો નથી કે વગર આમંત્રણે કર્મ ગયા હોય, આવ્યા હોય. અને બીજી બાજુ આમંત્રણ આપો એટલે પછી આવ્યા વગર પણ રહે નહીં હો. તમારું આમંત્રણ પ્રેમથી સપ્રેમ સ્વીકારી લે. આપણે તો બધું આમંત્રણ સ્વીકારી ન શકાય, ભાઈ અમને અનુકૂળતા નથી, નહીં આવી શકું કહી દઈએ. પણ આ કર્મો એવા છે, એકવાર તમે એને આમંત્રણ આપો એટલે 1000 કામ કરતા મૂકીને પણ સપ્રેમ પધાર્યા વગર રહે નહીં. તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો, થોડી લાંબી જર્ની હોય, થોડા વધારે કલાકોની, અને બાજુની સીટ ઉપર બેઠેલ કોઈ અજાણી વ્યક્તિ વાત ઉપરથી વાત કરતાં ધીરે ધીરે મિત્રતા જામી જાય. થોડી થોડા કલાકોની મિત્રતા ભલે, અને થોડા દિવસ પછી તમારે ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો, પહેલાંનું એડ્રેસ કે નંબર લીધા હતા, અને થયું કે ચાલો એમને પણ બોલાવીએ, અને આમંત્રણ પત્રિકા મોકલાવી, અને પહેલાં આવી પણ ગયા. આવ્યા પછી થોડા કલાકો પસાર થયા પછી, અથવા પહેલાંના કાળમાં તો 4-5 દિવસ બધું ચાલે, મહોત્સવ પ્રસંગ વગેરે, ત્યાં સુધી રોકાય મહેમાનો. આજકાલ તો થોડા કલાકોમાં બધું પતી જાય, લગ્ન થઈ જાય ને રિસેપ્શન થઈ જાય ને છૂટા. તો અહીંયા મહેમાન રોકાયા છે, 1-2 દિવસ થયા, અને ધીરે ધીરે એનો અસલી સ્વભાવ ખ્યાલમાં આવ્યો. ટ્રેનમાં હતા, હવે થોડા કલાક મારી ત્યાં તો ખબર ન પડે.
એ કહેવત છે કે સોનું જોઈએ કસી, પછી આગળ શું છે? માણસ જોઈએ વસે. માણસ જોઈએ હસી, સાથે રહીએ વધારે સમય, પછી ધીરે ધીરે એનું અસલી પોત પ્રકાશે. થોડાક સમયમાં તો બધું સારું સારું મીઠું મીઠું બોલે, સારું જ લાગે, પણ થોડોક લાંબો સમય સાથે રહેવાય પછી અસલી સ્વભાવનો ખ્યાલ આવે. માટે શાસ્ત્રકારો અમને કહે છે કોઈક દીક્ષાર્થી પણ આવે તો ઉતાવળ નહીં કરતા, થોડાક મહિનાની એકાદ વર્ષ 2 વર્ષ પણ સાથે રાખજો, અસલી સ્વભાવ ધીરે ધીરે ખબર પડે. હા, એવા થઈ ગયા સાધ્વી ભગવંતો અમારામાં. મારા પરમ ઉપકારી સાધ્વી શ્રી ગુણોદેશજી મહારાજ 5-5 વર્ષ પણ રાખી, છતાંય ક્યારેક ના પણ પાડી દેવી પડે. ઘરે દીક્ષાર્થી કે એના માતા પિતા તોય પણ એમને યોગ્ય લાગે તાવીને જ આપે. અને તો કહી દે ભાઈ બીજા ઘણા મહાત્માઓ છે, તમે જ્યાં યોગ્ય લાગે તમે જઈ શકો છો, તમે આપી શકીએ એમ નથી. કેટલી નિષ્ફળતા શાસ્ત્રકારો કહે છે, કારણ કે અહીંયા આવ્યા પછી જો નેચર લાગે સોના જેવું શરૂઆતમાં ને પછી નીકળે પિત્તળ, તો શાસનની ક્યાં હિલના થાય, સ્વપરને ક્યાંક આર્ત ધ્યાન વગેરે થવાના પ્રસંગો આવે. એટલે ખૂબ સમજી વિચારીને જ એ દીક્ષા આપવાનું શાસ્ત્રકારો પણ કહે છે. એટલે આ ભાઈ જ્યારે આવ્યા 1-2 દિવસ થયા ને પછી ખ્યાલ આવ્યો, વાતમાં ઝઘડા કરી મૂકે, ઊંચી અવાજે બોલે, એટલે બીજા મહેમાનોને પણ કેવું લાગે પછી કે આવાને ક્યાં એમણે આમંત્રણ આપ્યું. હવે આવો અનુભવ થાય પછી બીજી વાર આમંત્રણ આપો ખરા? ના આપો ને. પણ આવી જ ગયા છે તમારા આમંત્રણથી, તો ગમે એવો ભલે સભા હોય, એકવાર તો નભાવી લો કે ન નભાવી લો, ખાનદાની તો એમાં છે, તમારી સજ્જનતા એમાં છે. પડ્યું પાનું નભાવી લેવાનું, બીજી વાર વિચારીને કરવાનું સંબંધ, બરોબર? બસ તો આ કર્મો પણ એવા છે ભાઈ. આપણે આમંત્રણ પત્રિકાઓ મોકલાવી છે ભૂતકાળમાં, ખબર નથી કઈ રીતે મોકલાવી છે, પણ મોકલાવી ચોક્કસ છે. ત્યારે તો એ આવે છે, જે કંઈ તકલીફો, દુઃખો, આપત્તિઓ, વિઘ્નો, અંતરાયો આવ્યા કરે છે જીવનમાં. આપણે પોતે એમને આમંત્રણ પત્રિકા મોકલાવી છે ભૂતકાળના કેટલાય ભાવોમાં, ત્યારે આપણને ખબર નથી કે આ કહેવાનું પરિણામ કેવું આવશે, આ કેવા માથા ભારે છે. અને હવે જ્યારે એ કર્મો આવે છે, ઉદયમાં આવે છે, ત્યારે આપણે ફરિયાદો કરીએ છીએ. જરાક ચોપડી બધાને આપી દેજો, આમાં એક સરસ મજાની રચના કાઢજો. આવે વિપત્તિ જ્યારે, આપણે તકલીફો આવે ત્યારે ઘટાવ, શા માટે આવી છો એમ કહીએ છીએ. શાસ્ત્રકારો કે છે ના. ચાલો બાકીને અહીંયા ધ્યાન આપો. શાસ્ત્રકારો કે છે તમારા આમંત્રિત કોઈ આવ્યું હોય તો એનો પ્રેમથી સત્કાર કરવો, સ્વીકાર કરવો એ આપણું કર્તવ્ય છે સજ્જન તરીકે, બરોબર? આપણે કઈ પત્રિકાઓ મોકલાવી છે ખ્યાલ છે? આમંત્રણ પત્રિકા. આ દુઃખોને તકલીફોને આપણે બોલાવીએ કઈ સામેથી બોલાવી. અજ્ઞાન દશામાં આપણને ખબર નહોતી, એટલે અનેક પ્રકારના નાના મોટા પાપો આપણે જે ભૂતકાળમાં કર્યા છે, આ પાપોનું જ નામ છે દુઃખોની આમંત્રણ પત્રિકા. હવે જ્યારે આવે છે ત્યારે આપણે ગેટ આઉટ કરીએ તો સજ્જન ન કહેવાય. એકવાર વેલકમ, સુસ્વાગતમ, ભલે પધાર્યા કહી દઈએ, અને પછી બીજી વાર આમંત્રણ આપતા આપણે એને વિચાર કરવો જોઈએ કે મતલબ કે પાપો ન કરવા જોઈએ. જો આપણને દુઃખો, તકલીફો, વિઘ્નો, આપત્તિઓ, અંતરાયો નથી ગમતા તો આપણે શોધ્યું પાના નંબર આવે વિપત્તિ જ્યારે, શીર્ષક હશે, અનુક્રમણિક વાંચો. સુખની જ બેન સમજી આપત્તિને પણ અને પ્રેમથી એને સ્વીકારી લેવી જોઈએ. છતાં પણ સહન ન થતું હોય તો બીજી વાર આમંત્રણ પત્રિકા મોકલવાની ભૂલ કરવી નહીં. પણ આ જીવડો એવો છે, ફરી ભૂલો કર્યા જ કરે છે, પાપો કર્યા જ કરે છે, દુઃખો ગમતા નથી. અને દુઃખોનું કારણ જે અનેક પ્રકારના મુખ્ય 18 પાપસ્થાનકો, એનું સેવન તો બિંદાસપણે આંખો વીંચીને કર્યા કરે છે. 255 અને ઉપરથી વિચારે છે કે પડશે એવા દેવા છે, હમણાં તો જલસા કરો જયંતીલાલ, બરોબર ને? અને જે બધાનું થવાનું હશે એ આપણું થશે. નિશાળની અંદર ચાલો ધ્યાન આપો, સ્કૂલમાં માસ્તરે કંઈ હોમવર્ક આપ્યું હોય, જરા અઘરું હોય અને આપણને ના આવડે, પણ ખબર પડે કે બીજા કોઈને નથી આવડ્યું, ત્યારે આશ્વાસન લઈએ ને આપણે કે વાંધો નહીં, કેવળ આપણે નથી આવ્યું, બીજા કોઈ નથી આવ્યું, એટલે જે બધાનું થવાનું છે એ આપણે પણ શીખાય, વાંધો નહીં. એમાં આપણે મિથ્યા આત્મસંતોષ માનીએ છીએ. પણ દુઃખો આવે ત્યારે એમથી વિચારતા
કે આ જગતમાં એકલો એ જીવ તું દુઃખી નથી, તારા કરતા અનેક ગણા દુઃખી અગણિત કે અનંત જીવો છે, માટે તું સાનો ઊંચો નીચો થાય છે એ વખતે વિચાર નથી આવતો. તો 255 પાનું કાઢો જરા અને જુઓ એમાં શું લખે છે. આવે વિપત્તિ જ્યારે ત્યારે વધાવી લેવી, સુખની જ બેન સમજી તેને સ્વીકારી લેવી. કોણે બતાવ્યું ઘરવા, કોણે ધકેલી અહીંયા, એવું બધાય મુખથી અજ્ઞાન એ જ ભાઈ. આવે વિપત્તિ જ્યારે ત્યારે વધાવી. શું કહ્યું? આપત્તિ જે છે સુખની બેન છે એમ સમજીને એનો સ્વીકાર કરી લેવાનો. સુખ પછી દુઃખ ને દુઃખ પછી શું કહેવાય છે? તડકા પછી છાંયો, છાણા પછી તડકો. તો વિપત્તિને ક્ષમતાથી સ્વીકારી લઈએ તો જલ્દી એનો નિકાલ થાય અને એની બેન સંપત્તિ કહો એ આવી જાય. પણ એમ ન કહેવાય કે આ સરનામું તને કોણે આપ્યું મારું, ગેટ આઉટ, રવાની થા, ખોટું સરનામું છે, એમ ન કહેવાય. આગળ શું કહે છે? સપને તને ન ધારી ક્યાંથી ઊંડી તું આવી, એવો ન પ્રશ્ન કરવો લોપાય ધર્મ ભાઈ. આવે વિપત્તિ જ્યારે શું કહ્યું? અરે ભૂંડી, વિપત્તિને કે છે અરે ભૂંડી તું ક્યાંથી અહીંયા આવી, મેં તો સપને તારી કલ્પના નહોતી કરી, તું ઓછીથી ક્યાંથી ટપી પડી. આવો પ્રશ્ન ન કરવો, એમ કરવા જઈએ આવો પ્રશ્ન તો આપણો ધર્મ લોપાય. મહેમાન કોઈ ઘરે આવે ત્યારે આવું થોડું કહેવાય. ગમતી નથી વિપત્તિ પણ પૂર્ણ ધૈર્ય ધારી, તેને અતિથિ જાણી સન્માન દેવું ભાઈ. આવે વિપત્તિ ત્યારે વિપત્તિ જો આપણને નથી ગમતી તો પણ એકવાર તો પૂર્ણ સંપૂર્ણ ધીરજ રાખી કરી એને મહેમાન સમજી. કાયમ માટે મહેમાન રહેતા નથી, કોઈ એકની બેની ચારની, આખરે તો બધા જવાના હોય. થોડો સમય આપણે ધીરજ રાખીએ તો એનો દુઃખનો અંત આવે. એને બદલે આકુડ વ્યાકુળ થઈ આર્તર ધ્યાન કરીએ તો વળી નવી વિપત્તિઓ આવે, એવા કર્મો રિચાર્જ થઈ જાય. માટે એને મહેમાન સમજી એને સન્માન દેવું ભાઈ. દુઃખો વેલકમ, આપત્તિઓ ભલે કે છે આજે આગળ. આવો ભલે પધાર્યા માનો આ ઘર તમારું, મુખથી બધો શણાય સદજ્ઞાન એ તમારું. આવે વિપત્તિ મહેમાનને શું કહો? આ તમારું ઘર સમજો. પાર્કિંગ નહીં સમજતા બિલકુલ. જે કાંઈ જોઈએ કંઈ ખાવ તમારું ઘર સમજીને રહેજો. અહીંયા કહો ને આવી રીતે મોટી ભાગે. હા, તો વિપત્તિઓ, દુઃખો, તકલીફો, આપત્તિઓ, અંતરાયોને પણ આવું કહેતા શીખ્યું ક્યારે શીખીશું? કે તમારું આ ઘર સમજી કરી અને પ્રેમથી અહીંયા જેટલું રહેવું એટલું રહેજો. જલ્દી જવાની ઉતાવળ કરતા નહીં. આખું કહ્યું કોને કહ્યું ખબર છે? મહાભારતનું પહેલું પાત્ર યાદ કરો. કોને કહ્યું? કુંતી માતાએ પ્રાર્થના કરી, ભગવાન કે અમને સદા વિપત્તિ આપજો. વિપદ સંતુ ન શશ્વત, ન એટલે અમને, શશ્વત એટલે સદાકાળ માટે, હંમેશા અમને વિપત્તિઓ આપજો, દુઃખો આપજો. કારણ કે દુઃખીમાં જ માણસને ભગવાન યાદ આવે, દુઃખમાં માણસનો અહંકાર ઓગળે, દુઃખમાં માણસ નમ્ર બને, બીજાના દુઃખને સમજવાની સદબુદ્ધિ આવે. બરોબર? દેવગુરુ ધર્મનું કરવાનું શું છે? દુઃખમાં કારણે જીવને પાપ ઓટોમેટિક ઓછા થવા લાગ્યા. કેટલા ફાયદાઓ છે દુઃખમાં જ આપણી સુસુપ્ત શક્તિઓ એ જાગૃત થાય વગેરે વગેરે. માટે આવું માગી હું કે અમને હંમેશા દુઃખો આપજો. તો શું કે છે આગળ અહીંયા? આવો પધારો, તમારું જ આ ઘર છે એમ સમજીને. મને હજી એક યાદ આવે છે, નાનકડી બાલિકા, અગાઉ કદાચ ક્યારેક કહ્યું હશે દ્રષ્ટાંત,
મુંબઈમાં માટુંગામાં ચોમાસું હતું ત્યારે સાયનથી એક નાની મરાઠી બેબી વ્યાખ્યાનમાં આવતી અને હકીકતમાં એક જૈન પરિવાર પુષ્પાબેન અને ત્યાંના કાર્યકર્તા હતા. હા, એમ સાયનમાં એમના ઘરે કામ કરતા હોય જગજીવનભાઈ, ઓળખો કઈ પુષ્પાબેનને જગજીવ, અત્યારે બને નથી, બેરાજાના એ હતા. અને એમને નાનપણથી કામ કરતી એ બાલિકા જેનું નામ એ બોલાય છે, અને એ વ્યાખ્યાનમાં આવતી અને એ ભગવાનની રોજ પ્રાર્થના કરતી. કઈ પ્રાર્થના કરતી બોલો, ખબર છે? ક્યારેક મેં કહ્યું છે, જો ઇनको मालूम है, देखो क्या बोलो. वो कहती दुनिया के सारे दुख मुझे दे और दुनिया को सारी खुशियाँ दो, दुख मुझे दो. बहुत अच्छा, बहुत अच्छा. हे भगवान, जगत के सभी जीवों के दुख मुझे दे देना और मेरे सुख है मेरा सुख को सभी को बांट देना. કોઈએ આને શીખવાડ્યું નહોતું. આ સ્વયં સ્ફૂર્ણાથી આવી પ્રાર્થના નાનકડી આવી બાલિકા એ કરતી હતી. રોજ દેરાશ્રય જાય, ખુલ્લા પગે જાય, નવકાર સગ્રમનો પ્રસારો ખૂબ જાપ કરે, ખૂબ સંસ્કારી એ બાલિકા હતી. સંગ તેવો રંગ. તો આવી પ્રાર્થના કરવી. આવો ભલે પધાર્યા માનો આ ઘર તમારું, પણ તોય મહેમાન રહેતા નથી. આપણે ગમે એટલું કહીએ તોય કે મહેમાન રહેતા નથી, પણ આપણી સજ્જનતા એમાં, ખાનદાની એમાં છે કે આપણે કહીએ વેલકમ, ખુશીથી રહેજો, જવાની ઉતાવળ કરતા નહીં. કારણ કે દુઃખોમાં તો કેટલા કર્મની નિજરા થાય. અત્યારે સમજણ છે કંઈક આપણે વાણીના પ્રભાવે, તો આપણે કંઈક ક્ષમતાથી એ કર્મનો નિકાલ કરી શકીએ. બીજા કોઈ ભવોમાં અજ્ઞાન અવસ્થામાં જો એ કર્મ ઉદયમાં આવે, તકલીફો દુઃખો આવે, એ વખતે આપણે સમજણ ન હોય એટલે નવા આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન કરીને કેટલા નવા કર્મોને આપણે રિચાર્જ કરી નાખીએ. એના કરતાં કહી દઈએ કુદરતને, ભગવાનને, કર્મોને કે જે તમારે ભૂતકાળમાં તમને આમંત્રણ અપાઈ ગયા છે ને, તો મોડા આવવાની બદલે અત્યારે આવી જાઓ. બરોબર ને? ક્યારેક ને ક્યારેક આવવા ના હોય તો મોડા આવવા કરતાં અત્યારે આવી જાય તો આ જીન શાસનના પ્રભાવે આપણે સમજણપૂર્વક, ક્ષમતાપૂર્વક એ પરિસ્થિતિમાંથી પસાર થઈ જઈએ. આવે ગૃહસ્થને ત્યાં અણચિંતવ્યા અતિથિ, નિત્યે રહે ન કોઈ, થાય વિદાય ભાઈ, આવે વિપત્તિ જ્યારે ગ્રસ્તનું ઘર હોય ત્યાં મહેમાન તો આવે, અને મહેમાન મોટે ભાગે અણચિંતવ્ય, ઓચિંતા જ આવે. માટે તો મહેમાન માટે શબ્દ વપરાય છે અતિથિ. અતિથિ જેની આવવાની તિથિ કોઈ નક્કી ન હોય. આજની વાત જુદી છે, હવે અગાઉથી બધું ફોન કરીને જ મોટે ભાગે જવાનું થતું હોય. હા, અને એકચ્યુઅલી હવે અતિથિ શબ્દ શાસ્ત્રમાં સાધુ માટે ખાસ વપરાયેલો છે. સાધુ સાધી પણ ઓચિંતા આવે હકીકતમાં, પણ આજે અમારે પણ જાણ કરીને આવવું પડે છે. આ સમય બધો બદલાઈ ગયો છે. મારા છે ઓચિંતા આવી ગયા, કંઈ ખબર ન મોકલ્યા, સમાચાર ન મોકલાવ્યા, જરા સામયું કરે, જરા આમ થાય તેમ થાય. પણ અહીંયા કે છે ગ્રસ્તને ત્યાં તો અણચિંતવ્યા, વગર ચિંતવ્ય ઓચિંતા અતિથિ આવે. અને મહેમાન નામ જ એનું કે નિત્ય રહે ન કોઈ. ગમે એટલું તમે આગ્રહ કરશો તો મહેમાન કંઈ કાયમ રહેવાના હે. હા, તમે બી ગમે એટલા આગ્રહ કરશો, અમે પણ કંઈ વધારે પછી લઈ શકવાના નથી. બાકી તો આપણે ત્યાં કેવા મહાપુરુષોને મહાસતીઓ થઈ ગયા. હનુમાનના ની માતાને યાદ કરો, કોણ? અંજના સુંદરી પરણ્યાની પહેલી રાત્રે જ પતિએ ઘેર સમજણથી પ્રેરાઈને એની સામે જોવાનું ને બોલવા ચાલવાનું બંધ કરી નાખ્યું હતું. કેટલા સમય સુધી? 22 વર્ષના વાણા આવી ગયા. આ કોઈક મહેમાન એવા હોય ટકી જાય. ત્યારે મને પૂર્વ દ્રષ્ટાંત યાદ નહોતું, પણ દ્રષ્ટાંત કંઈક એવું કંઈક છે. 4 હતા જમાઈઓ. કોઈ વ્યક્તિના 4 દીકરીઓ એટલે 4 જમાઈઓ હતા. કેશવ ને રામ ને એવા કંઈક નામો છે. અને જમાઈ રાજાવીર સ્વાભાવિક છે, સાસુજી તો હરખ પડુડા થઈ જાય અને એકદમ સારી રીતે સ્વાગત કરે. એટલે માલપુઆ ને બધું હલવા ને એવું થોડા માંડ્યું. આવા માન સન્માન મળતા હોય પછી જવાનું મન જલ્દી ન થાય ને. રોકાઈ ગયા જવાનું નામ જ લેતા નથી. હા, જ્યારે લગ્ન પ્રસંગે આવેલા હતા ભલે, પણ પછી હવે કરવું શું? સીધી તો કહેવાય ને હવે ક્યારે જવાના. એટલે પછી કંઈક યુક્તિ કરી, ધીરે ધીરે ખાવામાં અમુક ચીજ ઓછી કરી, કાંઈ ટમો અમુક ઓછી કરીને
નહીં ઘી કે એવું કંઈક ઓછું કર્યું હે તમે મિષ્ટાન પીરસવાનું બંધ કર્યું હશે એટલે એક સમજી ગયો હવે આપણે જાજુ અહીંયા રહેવાય નહીં એટલો ઈશારામાં એ સમજી ગયો તો બીજા ત્રણ હજી નથી સમજતા એટલે વળી બીજાને બીજું કંઈ ઓછું કર્યું એટલે બીજો ધીરે ધીરે બીજો સમજ્યો હા પછી તોય બે બાકી છે હજી કંઈક કર્યું એટલે વળી ત્રીજો ગયો પણ જોતો કોઈ જતો જ નહોતો કરી દે જેમ કે ધક્કા મૂકેણ કેશવા શ્લોકનો છેલ્લો કારણ એવું છે એ ધક્કા મારી ન છૂટકે પછી કાઢવો પડે કોઈ જતો જ નહોતો કોઈ રીતે એટલે કેટલા એવા પણ હોય કે આમ લાંબો સમય પણ રહી જાય તો અહીંયા શું કે છે આગળ વિશ્વાસ વિશ્વ મહિનો હૃદયે સદાય ધરજો માની અનિત્ય એને સ્વાગત સદાય કરજો આવે હા વિશ્વ અથવા કુદરતનો ક્રમ છે તમે એના ઉપર વિશ્વાસ રાખજો કે બધું અનિત્ય છે સર્વમ ક્ષણિકમ સર્વમ અનિત્યમ 12 ભાવના પહેલી જ ભાવના અનિત્ય ભાવના છે મોટા મોટા મહેલો પણ એક દિવસ ખંડેર બની જાય છે ગામો પણ આમ નષ્ટ થઈ જાય છે ધરતીકંપમાં ધરબાઈ જાય છે વગેરે વગેરે તો આ દુઃખો પણ કંઈ કાયમ રહેવાના નથી કારણ કે આત્માનો સ્વભાવ નથી આત્માનો મૂળ સ્વભાવ હોય એ કાયમ રહે આ તો વિભાવ દશા છે કર્મજન્ય એ કાયમ રહેવાની જ નથી માટે કહે છે અને અનિત્ય સમજી કરી વળી ધીરજ રાખજો અને એનો સ્વાગત કરજો આવે ત્યારે ઊંચા નીચા થતા નહીં આકુળ વ્યાકુળ થતા નહીં તમને એટલા રાતા પાણીએ રડશું તો એનો ટાઈમ પૂરો થયા પહેલાં એ જવાના નથી આપત્તિ શુભ ગણવી નાના તેને વખોડવી મહેમાની તેની કરવી કાલે જશે વિપત્તિ આવે વિપત્તિ ત્યારે ખબર પત્રિકામાં છેલ્લા 4-5 દિવસથી વાંચતા હશો શરૂઆતમાં 3-4 લેખ કેવા આવ્યા કે પત્ની પ્રતિકૂળ હોય ત્યારે કેવા દાખલાઓ વિચારવા જેથી આપણી ક્ષમતા ટકી રહે એમાં ઘણા દાખલા આપ્યા છે લગભગ બધા વાંચતા જ હશો અને હમણાં 2 દિવસથી શરૂ થયું છે પતિનો સ્વભાવ પ્રતિકૂળ હોય તો આપણે કેવી રીતે કેવા દાખલા વિચારવા જેથી કરીને એમ થાય કે ઓ આ લોકોને જો દુઃખો આવ્યા એવું તો આપણે પાસે કાંઈ જ નથી એ જીવતું છે ને વાંચો આકુળ વ્યાકુળ થાય છે એમ આવા અધિક દુઃખીના દાખલાઓ વિચારીને પણ આપણે ધૈર્ય રાખી શકીએ ક્ષમતા રાખી શકીએ પ્રસન્નતા ટકાવી શકીએ તો આપત્તિને દુઃખોને શુભ ગણવા અશુભ માનીએ છીએ એટલે પછી આ સ્વીકારમાં સુખ અને ઇનકારમાં દુઃખ આપણે ઇનકાર કરીએ છીએ ધક્કા મારીને કાઢવા કોશિશ કરીએ છીએ એટલે વધુ દુઃખ થાય છે એને બદલે સ્વીકારી લઈએ ને હોય એમાં શું થાય ભાઈ તો ઓટોમેટિક દુઃખ આપણું હળવું થઈ જાય ઓછું લાગે તો ચાલો અહીંયા ભગવાન શું કહે છે કે વાસ્તવમાં કશાય એ જ આપણા દુઃખોના કારણ છે જો દુઃખો નથી ગમતા તો હવેથી કશાય કરવાનું જેવા બંધ કરો જો તું દુઃખને કર્મજન્ય માનીશ તો એને હટાવવા માટે તું લાચાર બનીશ કેમ કે કર્મના ઉદયને અટકાવવાનું તારું ગજો નથી કર્મોને આપણે જોઈ પણ શકતા નથી સૂક્ષ્મ છે બહુ અને ભવિષ્યમાં કેવા કર્મ ઉદયમાં આવવાના છે એની પણ આપણને ખબર નથી એટલે એના ઉદયને અટકાવવાનું કર્મ બાંધ્યા છે ઉદયમાં આવવાના જ પણ ઉદયમાં આવે ત્યારે નવા કર્મ ન બંધાય એની જાગૃતિ આપણે ધારીએ તો રાખી શકીએ આપણા હાથની વાત છે પણ દુઃખને જો તું કસાયજન્ય માનીશ તો તને દફનાવવા તું તત્પર થઈશ એ દુઃખોનું મૂળ કારણ કસાય છે જો દુઃખ નથી ગમતા તો હવે મારે 4માંથી કોઈ કશાય નથી કરવો ક્રોધ માન માયા લોભ હા અંદરમાં આવશે નિમિત્તો મળતા તેવા પ્રકારના પરિણામો થશે ક્રોધ માન માયા લોભ એ લગતા પણ આપણી જાગૃતિ હશે તો આપણે એને આધીન નહીં બની જઈએ પોઝિટિવ થિંકિંગ કરી એના ઓપોઝિટ ચારે કશાયના ઓપોઝિટ જે સદગુણો છે એમાં આપણે સ્થિર રહેવા માટે પ્રયત્ન કરીએ તો એ આપણા હાથની વાત છે નિમિત્તો ગમે એવા આવે ક્રોધનું ઓપોઝિટ સદગુણ કયો ક્ષમા અથવા ક્ષમતા
બરોબર ને? જે માન કશા ઈગો, એનો ઓપોઝિટ સદગુણ કયો? વિનય, નમ્રતા. માયા કશાય, કપટ, એનો ઓપોઝિટ સદગુણ કયો? સરળતા, નિખાલસતા, બદ્રિક પરિણામિતા. અને લોભ કશાય, એનો ઓપોઝિટ સદગુણ કયો? સંતોષ અને ઉદારતા. તો આ જે ઓપોઝિટ સદગુણો છે એના ઉપર ફોકસ કરો કે મારે જીવનમાં ક્ષમતા વિકસાવવી છે. ક્રોધ નથી કરવો એમ વધારે એના ઉપર ભાર મૂકવા કરતાં મારે ક્ષમતા અને ક્ષમા ગુણ મારે કેળો વિકસાવવો છે. અહંકાર નથી કરવો એમ જાજુ વિચારવા કરતાં મારે વિનય અને નમ્રતા ગુણને વિકસાવવો છે. ગમે એટલા કોઈ વખાણ કરે તોય પણ મારે અહંકાર કરવો નથી, મારે નમ્ર બની રહેવું છે. હા, અને માયાના નિમિત્તોમાં પણ મારે સરળતા અને નિખાલસતાનો સદગુણ કેળવવો છે. સરળતા ત્યાં સિદ્ધિ, અને લોભની જગ્યાએ મારે સંતોષી નર સદા સુખી એ કહેવતનો અનુભવ કરવો છે. સંતોષ ગુણ કેળવવા દ્વારા એ ખરેખર સુખનો અનુભવ થાય છે કે નહીં ભલા? એ રીતે આ ચાર જે ઓપોઝિટ સદગુણો છે, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, એકી સાથે બોલશો. ચાર કશા નામ પહેલાં એકી સાથે બોલો અને પછી ચાર સદગુણો એને એકી શ્વાસે આવશે. ચાર કશાય નામ તો બોલ ફટાફટ. એ તો બધા ઘણા ને આવડશે. હવે બોલ ચાર કશાયના નામ. રોજ મામા હેલો. હા, તો હવે ચાર સદગુણો જે કયા જો ને, ગઈકાલે પરમેશ્વર બાળકો આઠ કર્મના એક શ્વાસમાં ચાર વખત બોલી ગયા. તો આપણે ચાર કશાય ને ચાર આ ઓપોઝિટ સદગુણ 8 થયા, એકી શ્વાસે બોલવાના છે. ક્રોધ માન માયા લોભ ક્ષમા નમ્રતા સરળતા સંતોષ. ક્રોધ માન માયા લોભ ક્ષમા નમ્રતા સરળતા સંતોષ. ક્રોધ માન માયા લોભ ક્ષમા નમ્રતા સરળતા સંતોષ. હવે બોલ, ખાલી ચાર બોલ, પાછલા ચાર બોલ પહેલા. કોણ બોલશે? વિનોદભાઈ બોલશો. ચાર ખાલી પાછલા. ક્ષમા નમ્રતા સરળતા સંતોષ. બોલો. સરળતા અને સંતોષ. બોલો જગદીશભાઈ. આપણી શિબિર છે, આ પાઠશાળા છે. હા, જરા કટક્યા. બોલો રસિકભાઈ. સંભળાયું શું છે કદાચ? ભલે. કોણ બોલશે બીજા? બોલો રાજનભાઈ. પછી રમણભાઈ તૈયાર રહેજો. ફરીથી બોલો તો. વેરી ગુડ. બોલો રમણભાઈ. બોલો. ચાર શબ્દો તો છે: ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. બોલો. સરળતા અને સંતોષ. એટલે ક્રોધનો ઓપોઝિટ ક્ષમા, માનનો છે નમ્રતા, માયાની સામે છે સરળતા, લોભની સામે છે સંતોષ. બરાબર? કોશિશ કરજો ફરી ફરી. આજ યાદ રહેશે તો ક્યારેક જીવનમાં ઉતારવા અમલમાં આવી શકશે. હા, ચાલો. તો દુઃખને કસાયજન્ય, કર્મજન્ય નહીં પણ કસાયજન્ય છે દુઃખો, માટે મારે કસાય નથી કરવા એમ તું વિચારીશ, માનીશ તો દુઃખોને અથવા કસાયોને દફનાવવા માટે, કાયમને માટે જમીનમાં નાખી દેવા માટે તું તત્પર થઈશ. કેમ કે કસાયને અટકાવવા માટે તું સ્વાધીન છે. કર્મોને અટકાવવાનું આપણું ગજુ નથી, પણ કસાયને અટકાવવા સ્વાધીન છે. એને માટે તું કેવા કેવા નિમિત્તો મહાપુરુષને મળ્યા, મરણાંત ઉપસર્ગો થયા, તો એ ક્ષમતા રાખી શક્યા કે નહીં? સ્વાધીન છે. કારણ કે કારણ ન હોય તો કાર્ય ન થાય. કારણ છે કસાય, કાર્ય છે દુઃખ. કારણ ન હોય એટલે કસાય ન હોય તો તમારી દુઃખરૂપી કાર્ય થશે નહીં. સાત્વિકતા, તાત્વિકતા અને આધ્યાત્મિકતાને પ્રગટાવવાનો પાવન માર્ગ એ જ છે કે કસાયથી છુટકારો મેળવવો. જીવનમાં સત્વગુણ વિકસાવવો હોય, તાત્વિકતા વિકસાવવી હોય, આધ્યાત્મિકતા વિકસાવવી હોય, આત્માના અનુભવ સુધી પહોંચવું હોય તો એને માટે પાવન માર્ગ, પવિત્ર માર્ગ કયો છે? કસાયથી છુટકારો મેળવવો. એને માટે પુરુષાર્થ કરો. અને એને માટે આ ચાર જે સદગુણ છે, હા, એને વિકસાવવા માટે સતત અંતર પુરુષાર્થ કરતા રહેવું. આ તત્વને તું બુદ્ધિથી વિચારીશ અને હૃદયથી સ્વીકારીશ. બુદ્ધિથી વિચારી કે આ ભગવાન કહે છે બરોબર છે કે નહીં ભાઈ? આપણો અનુભવ એમાં સાક્ષી પૂછે, સાચી વાત છે.
ક્રોધ કરીને આપણે પોતે આપણું લોહી બળે છે, આંખ દુઃખી થઈએ છીએ. હા, ક્રોધ ગમે એવો કરીને કેટલી વાર થઈ શકશે? વધારે કરવા જશો તો એટેક આવી જશે, બ્લડ પ્રેશર વધી જશે, હાર્ટ ફેલ થઈ જશે, બરોબર ને? અને ક્ષમા તો આખી જિંદગી રાખી શકાય. ક્ષમતા તો આત્માનો સ્વભાવ છે. એમાં તો આનંદ ને આનંદ જ હવે. એટલે આ વાતને બુદ્ધિથી વિચારી, હૃદયને સ્વીકારીશ, આત્મામાં અપનાવીશ. બુદ્ધિથી વિચારીને, ભગવાનથી કહેતા કે બુદ્ધિનો ઉપયોગ કરો જ નહીં તમે. સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મને સમજવાનું ભગવાન કહે છે. બુદ્ધિથી વિચારીને, હૃદયથી લાગણીપૂર્વક એને સ્વીકારી અને પછી એનો એપ્લાય આત્મામાં અપનાવીશ તો હું તારી ખૂબ નજીક આવીશ. ભગવાનને આપણે ફરિયાદો કરી હતી ને, કેમ તમે આવતા નથી નજીકમાં, કેમ દર્શન દેતા નથી, કેમ મને મળતા નથી, વિગે એનવા જવાબ. તું મને મળવા ઈચ્છતો હોય તો તારા જીવનમાં આ જે 4 કષાયો ડગલે પગલે ક્યારે ક્યારે કઈ રીતે કામ કરે છે એને ઓળખ, બુદ્ધિ સમજ બરાબર. અને 4 વિપક્ષી સદગુણો છે એને વિકસાવ તો હું તારી ખૂબ નજીક આવીશ. પણ તો આટલું કરીશ ને, ભગવાને છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈનો ડોળો હવે તમારી કોર્ટમાં મૂક્યો છે ભગવાને. હવે એનો જવાબ આપણે લેવાનો છે ભાઈ. વિચારી લાવજો ઘરેથી. 4 કષાયો એને બુદ્ધિથી સમજી, હૃદયથી સ્વીકારી, આત્માથી તું અપનાવીશ, એટલે કે એને દૂર કરવા માટેની વાત, તો હું તારી ખૂબ નજીક આવીશ. બરોબર, વિચારી લાવજો. આવતીકાલે શું ભગવાને પૂછાયું છે, હવે કાંઈક જવાબ તો એવો જ પડશે. બરોબર, ચાલો બીજા વિષયમાં પ્રવેશ કરતાં પહેલાં મંગલાચરણ કરીએ. અણુ પરમાણુ શિવ બની જાઓ, મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમ મૈયા અમર તપો. બોલો, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વ મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમ મૈયા અમર તપો. બોલો, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમ મૈયા અમર તપો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લો એ સબ સાહુણા, સબ પાવપણાશણો, અડમંગો ઈ મંગલમ, નમો સિદ્ધાણમ, નમો ઉવજ્જાયાણમ, એસો પંચ નમુકારો, મંગલાણમ ચ સવિશી, નમો હરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લો એ સબ સાહુણા, સબ પાવપણાશણો, ધર્મંગો ઈ મંગલ. વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આપણા સાધુ સાધ્વી ભગવંતો એ શીર્ષક હેઠળ આપણે એકથી ચડે એવા અર્વાચીન વર્તમાન કાળમાં મોટે ભાગે વિદ્યમાન એવા સાધુ સાધી ભગવંતોના અત્યંત અનુમોદનીય, અત્યંત પ્રેરણાદાયક
અને આચરવા યોગ્ય એવા જીવન પ્રસંગો કે દૃષ્ટાંતો એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજની જે અજાયબીની વાત આવે છે જેનું શીર્ષક છે બાપ તેવા બેટા અને વડ તેવા બેટા. એક સાધ્વીજી ભગવાન પોતાનો અનુભવ લખી રહ્યા છે અહીંયા કે અધ્યાત્મ યોગી મહાપુરુષની નિખાલસતા પરોપકારિતાના ગુણગાન તો ઘણા સાંભળેલા, પણ એમના શિષ્યોમાં પણ એ વારસો ઉતર્યો હશે એવો અમને અનુભવ પહેલાં નહોતો, પણ પછી થયો. હવે અધ્યાત્મ યોગી મહાપુરુષ કદાચ કલાપુર સૂર્યાચાર્ય ભગવાન માટે પણ હોઈ શકે, અથવા કદાચ પન્યાસ પ્રભુ શ્રી ભદ્રમ પ્રભુજી મહારાજ પાસે પણ માટે પણ હોઈ શકે. એક ચાતુર્માસમાં અમને એ અનુભવ થયો. એક સાધ્વીજી ભગવાન પોતાનો અનુભવ જણાવે છે. અમને આનંદ હતો કે આ વખતે અધ્યાત્મ યોગી મહાત્માના શિષ્યો સાથે અમારું ચાતુર્માસ થવાનું છે. અચલગચ્છમાં તો વર્તમાનમાં એવી પરંપરા છે કે જાણે સાધુ કે સાધીનું પ્રાય કરીને ભેગું ચોમાસું એક ગામમાં ન હોય. પાલિતાણા જેવા આમ કોચી થાય તો આ જુદી વાત છે, બાકી મોટે ભાગે નથી હોતું. પણ તપાગચ્છ વગેરેમાં શ્રાવકોની આરાધના માટે સાધુ ભગવંતો અને સાધિકાઓની વિશિષ્ટ આરાધના કરાવવા માટે સાધુજી ભગવંતો, ત્યાં એમની સંખ્યા પણ ઘણી હોય છે સાધુ સાધી ભગવંતોની, એટલે એ બધું ત્યાં શક્ય છે. તો અહીંયા આ સાધુજી ભગવાનનું એક ગ્રુપ અને એમનું ચાતુર્માસ અધ્યાત્મ યોગી તરીકે પ્રસિદ્ધ થયેલા એક મહાન આચાર્ય ભગવાન એમના શિષ્યો, એમનું ચોમાસું ત્યાં હતું. પણ એમની સાથે ખેદ એટલો હતો પાછો કે એ સ્થાનમાં મારવાડી સમાજ અને ગુજરાતી સમાજ એમ બે વિભાગ પડી ગયેલા એ સંઘની અંદર. આપણે અહીંયા સારું છે, સરસ છે, બધા કચ્છી હોય, ગુજરાતી હોય, મારવાડી હોય, બધા ભાગ્યશાળીઓ હળી મળીને આરાધના કરો છો, જીનવાણી શ્રવણ પણ કરો છો. પણ 5 આંગળી સરખી ન હોય એટલે એ સંઘમાં કુદરતી આવું થઈ ગયેલું. ભવિતવ્યતાના યોગે બે વિભાગ થઈ ગયેલા. અમે જુદા જુદા વિભાગમાં ચોમાસું હતા અમે, બંને, એટલે સાધુ ભગવંતો એક સમાજમાં અને સાધી ભગવંતો બીજા સમાજમાં. કોણ ક્યાં હતા એનું કંઈ એમાં સ્પષ્ટીકરણ નથી. આમ છતાં એટલે એ પૂજ્યોની વાણીનો લાભ લેવો અમારા ભાગ્યમાં નહોતો, એક જ સંઘમાં હોવા છતાં પણ. હવે સમાજમાં જ્યાં વિભાગ હોય ત્યાં પછી ઘણીવાર અમને ધર્મ સંકટ થઈ પડે. ધારો કે અમારી મૈત્રી ભાવ કેળવવો છે અને બીજા વિભાગમાં જે પણ મહાત્માઓ હોય ત્યાં તો સાધુ ને સાધી, પણ ધારો કે સાધુ મહારાજ હોય એક જ સંઘની અંદર અલગ અલગ થોડા હોય દૂર સ્થાને. જો સમાજમાં વિભાગ થયેલા હોય તો પછી સાધુ ત્યાં જાય તો ઓલા સમાજ આખાને બધાની આંખમાં ખૂંચે કે આપણા સમાજમાં આપણા સંઘમાં ચોમાસું છે ને ત્યાં કેમ જાય છે. એટલે અહીંયા આવું કંઈક હશે એટલે લખે છે કે પૂજ્યોની વાણી શ્રવણનો લાભ લેવો અમારા ભાગ્યમાં ન હતો. આમ છતાં સમાધાનશીલ એવા એ પૂજ્યોએ, સાધુ ભગવંતોએ અમને બધી રીતે સહકાર આપ્યો. વાત એમ બની કે ચોમાસાની શરૂઆતમાં જ અમારા ઉપાશ્રયમાં ભયંકર ઘટના શરૂ થઈ. સાધુજીના ઉપાશ્રયમાં ચતુર્માસની શરૂઆતમાં એક વિચિત્ર અને ભયંકર ઘટના શરૂ થઈ. શું થઈ? કોઈકે અમારા ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો. આવું બહુ થાય છે આજકાલમાં. કામણ ધૂમણ ડોરા ધાગા તંત્ર મંત્રનો દુરુપયોગ બહુ થાય છે. ત્યારથી અમારા ઉપર ભયંકર આપત્તિ આવી. કેટલાક નહીં પણ માનતા હોય કે આ બધું તો અંબગ છે. કોઈ સાધુજી ભગવાન પોતાનો અનુભવ લખે છે, તો ખોટું બોલે ને, પંચમહારધારી છે. શું લખે છે જુઓ. અમારા ઓઘો રજુહરણ અને સ્થાપનાચાર્ય આ બે વસ્તુ સિવાય નહીં, જે કંઈ પણ ઉપાશ્રયમાં હતું એ બધું જ્યારે અમારું ધ્યાન ન હોય, રાતના સૂઈ ગયા હોઈએ ત્યારે, અથવા સ્વાધ્યાયાદીમાં કે ગોચરી વાપરવા અંદર ગયા હોઈએ, અહીંયા કોઈ ન હોય ધારો કે, ત્યારે એટલી તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે સાધુએ કોકને કોક રાતના જાગતું રહેવું જોઈએ. બધા સૂઈ જાય તો પછી બધા અમારે વિસર્જિત કરવી દેવી પડે. એવું પહેલાં હતું, આ કાળમાં આવે એનું થોડી ભલે એવું મૂળ વિધિમાં આ વાત છે. અને પહેલાંના કાળમાં આવી ઘટનાઓ ઘણી બનતી, પણ ચોરી વગેરેની, લૂંટફાટ આદિની, અથવા
અથવા આ મેલી વિદ્યાના પ્રયોગ, તમારું કોઈ કપડું વગેરે હોય એ કંઈક લઈ જાય ને એની ઉપર પ્રયોગ કરી એની અસર તમને થાય. આવું ઘણું બધું થતું હોય છે, થઈ શકતું હોય છે. આ કોઈ હંબગ નથી વાતો. તો બધી વસ્તુ ઘોઘા અને સ્થાપનાચાર્ય સિવાય બધી વસ્તુઓ અમારું ધ્યાન ન હોય ત્યારે બારોબાર બંધ દરવાજામાંથી પણ નીચે પડવા લાગી જાય. રાતના દરવાજો બંધ કરીને સૂતા હોય અને સવારના જીવો તો મોટાભાગની વસ્તુઓ ઉપાસમાં ન હોય અને બહાર પડ્યો રસ્તા ઉપર ક્યાંક. આવું બોલો. હવે આને શું કહેશો તમે? અને હંબગ કહેશો? એમાં ડોલ તો સંઘની માલિકીની હોય ને, ડોલ હોય, પરાત હોય, પછી નોટબુકો હોય, કામડી કપડાં સાદીજી ભગવંતોના હોય. આ બધું જ આ રીતે ઉપાસની બહાર એની મેળે ફેંકાઈ જતું. એ વસ્તુ ક્યારે ફેંકાય, કેમ ફેંકાય એની ખબર પણ ન પડે. પણ જ્યારે એ ઉપકરણ ન દેખાય ત્યારે જ ખબર પડે. ઓછીની જરૂર પડી બાલટીની કે પરાતની કે કામડીની જોવા ગયા, પછી ક્યાં ગઈ મારે? આ તો મૂકી દઈએ આમ થોડી વાર. ક્યાં ગઈ ઓછી? તપાસ કરી મળે નહીં. પાછળથી સમાચાર મળી ગઈ તો બહાર પડ્યા છે રસ્તા ઉપર. અમે બધા સાધીજીઓ ખૂબ ગભરાઈ ગયા. આ વાતની ખબર પડતા કંઈક આવા અનુભવો તમારામાંથી ક્યારેક કોઈકને થતા હશે, કોઈક પ્રકારના. ભલે પ્રકાર થોડો જુદો હોય, પણ આજે એવા અમારી પાસે અત્યાર સુધીમાં 2-3 જણા આવી પણ ગયા. મારા સાહેબ અમને આવી તકલીફ છે, આવી તકલીફ છે, આવી તકલીફ છે. આ વાતની ખબર પડતા જ મુનિ ભગવંતે અમને આશ્વાસન સાથે નમસ્કાર મહામંત્રનો જપ બતાવ્યો અને સાથે અધ્યાત્મ યોગી મહાપુરુષનો વાસક્ષેપ પણ મંગાવી આપ્યો. પોતાના ગુરુ મહારાજ અધ્યાત્મ યોગી જે પણ હોય એમનો વાસક્ષેપ પણ મંગાવી આપ્યો. અમારા ઉપર કરાયેલ પ્રયોગનું નામ ભાનુ વિદ્યા હતું. એની અમને પછી ખબર પડી. ઘણી આવી વિદ્યાઓ, તંત્ર મંત્રો. ભાનુ વિદ્યા એ વિદ્યા એવી શક્તિશાળી કે માનવને પણ પલટી ખવડાવી દે. પણ એ જપ અને વાસક્ષેપના પ્રભાવે અમે બધા સાધ્વીજીઓ ઉગરી ગયા. પ્રયોગ કોણે કરેલો એની અમને ખબર નથી અને અમારે ખબર પાડવી પણ નથી. ખબર પડે ને તો વળી એના ઉપર ક્યાંક કશાય થાય, દ્વેષ થાય. ને માટે જ એવા વિશિષ્ટ જે દૈવી સાધકો હોય ને એમને કદાચ ખ્યાલ બી આવે તો બનતા સુધી જણાવે નહીં એમનું નામ કે ફલાણી વ્યક્તિએ તમારા ઉપર આ કરેલું છે પ્રયોગ. ખબર હોય તો પણ કહે નહીં. કહેવા જતાં ફોકટનો વેરબંધન થાય. એટલે કેટલીક વસ્તુ આવી ન જાણવી એમાં જ આપણું હિત સમાયેલું હોય. ભગવાન સૌનું કલ્યાણ કરે આવી શુભ ભાવના એમણે વ્યક્ત કરી છે. તો અહીંયા સમુદાય અલગ હોવા છતાં પણ અને અલગ અલગ સમાજના ઉપાસેમાં ચાતુર્માસ હોવા છતાં પણ સાધુ ભગવંતોએ જાણે પોતાના જ ગ્રુપના સાધુજી ભગવંતો હોય એ રીતે એમને આત્મીય ભાવે બધી મદદ કરી અને એના ઉપસર્ગનું નિવારણ થાય એ માટે પોતાના અધ્યાત્મ યોગી ગુરુદેવ એનો વાસક્ષેપ પણ મંગાવી આપ્યો. જાપ વગેરે માટે પણ વિશેષ ભલામણ કરી હતી. તો આમાંથી આપણે પણ પ્રેરણા લઈએ. આપણી શક્તિ હોય જે પ્રકારની એનો સદુપયોગ આ રીતે બીજાની તકલીફો દૂર કરવામાં નિમિત્ત બનીએ આપણે. પણ આવું બધું શક્ય છે, એને હંબગ માનવાનું કોઈ કારણ નથી. ઘણા એવા પણ દાખલા છે જે બિલકુલ પોતે માનતા નહોતા આવી બાબતોમાં અને એના પોતાના ઉપર પ્રયોગ થયો ત્યારે હવે માને છે. એવો દાખલો તમે થોડાક દિવસો પહેલાં, 1-8 મહિના પહેલાં મેં અહીંયા આપેલો છે. જેને યાદ આવતું હતું કે આ કરજો, પણ મેં નામ નહોતું આપ્યું. મુંબઈમાં છે ભાઈ, અત્યારે વિદ્યમાન છે, લગભગ 80 વર્ષ ઉંમરની આસપાસ છે. મારા સારા એવા પરિચિત છે. હા, નંબોરી હતા. તો આ બધામાં અધ્યાત્મ યોગીના શિષ્યોએ જે સાથ સહકાર અને આશ્વાસન આપ્યા એ ખરેખર અદ્વિતીય હતા. અમને ત્યારે પાકી ખાતરી થઈ ગઈ કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. બસ હવે સમય થઈ ગયો. હા, રવિવાર છે એટલે હજી થોડુંક ચાલીએ 5-1 મિનિટ. ભલે સાવ કેને કહેતા નહીં તો ઝઘડો થશે. તમને નથી કહેતો, આ દ્રષ્ટાનું શીર્ષક છે કે સાવ કોઈને કહેતા નહીં તો ઝઘડો થશે. ગુરુ કહે છે પોતાના શિષ્યને, એ શિષ્ય આ તને પીઠ ઉપર શું થયું છે?
જોયું હશે પાછળ લાલ લાલ લોહી જામ થઈ ગયેલું લાગે છે. શું થયું? અરે રે, કોઈ કે માર માર્યો લાગે છે તને, સાચું બોલ, ગુરુજી છુપાવીશ નહીં. ગુરુએ શિષ્યને કહ્યું. ત્યાં આ ઘટના બની ગુજરાતમાં કલોલ પાસે 2 અક્ષરનું કયું ગામ? દરવાજાને લગાડવામાં આવે કડી. એટલે ખીચડીને કડી આ નહીં કરતા, કડી, કલોલ અને કડી. કડી ગામના ઉપાશ્રયમાં એક ગુરુ બપોરે શિષ્યના પીઠના ભાગ ઉપર નજર પડતા જ ઉપસી આવેલા 16 ઘા જોઈને ધ્રુજી ઉઠ્યા. એક પેની પણ 16 ઘા પડેલા પીઠ ઉપર જોઈને ગુરુ પણ ધ્રુજી ઉઠ્યા. શિષ્યની ભાવના તો કશું જ કહેવાની નહોતી, પણ ગુરુના આગ્રહથી બધી વાત કરી. શું વાત હતી એ? ગુરુજી બપોરે ઠલ્લે ગયેલો ગામ બહાર, ત્યાં ગામના તળાવ પાસે મુસલમાનો બેઠેલા, એમણે મને જોયો અને આપસમાં શું વાત કરી? દિયા લાલિયા કા ગુરુ હે, મારો હિસકો. લાલીઓ પણ આગળ આવશે એમ કહીને 4-5 મુસ્લિમો મારી સામે ધસી આવ્યા અને મને ઘેરી લીધો. એમના હાથમાં ચાબુ સોટી હતી. તેઓએ એ સોટીથી મને ધડાધડ મારવા લાગ્યા. પરિસહ સમજીને મેં સહન કર્યું. આક્રોશ અને વધ પરિસહ આવે છે ને, 22 પરિસહમાં કોઈ ગમે એવા કટુ વચનો સંભળાવે, આક્રોશ કરે, ગાળો આપે, અપમાન કરે, મને યાવત મારપીટ પણ કરે અને વધમાં તો સાવ ખતમ પણ કદાચ કરી નાખે, તોય સાધુએ ક્ષમતા જ રાખવાની છે. મને યાદ આવે ગુરુદેવશ્રીના વચનો. ક્યારેક કોઈક નાના બાલમુનિ જેવા સાહેબને કે સાહેબ આ મને ફલાણું જરા આમ કહે છે. સાહેબ શું કહેતા? સાંભળો, આપણે કોણ છીએ? સાધુ છીએ. સાધુ કોને કહેવાય? સહન કરે તે સાહુ. સાધના કરે, સહન કરે ને સહાય કરે. અને પછી સાહેબ એક વાક્ય ઉમેરતા, કચ્છી ભાષામાં સાહેબ કહેતા, હું તમને સાધુ મથેતા કોઈ ગંધી ઉઢાડી. ગંધી હવે કચ્છીમાં સમજતા હશો, कपड़े एक प्रकार का जाडा कपड़ा आता है, वो उड़ा करके उड़ाड़ी घास तेल ठंडी घास तेल डब्बो आखो होती અને દીવાસળી ચાપે તોય સાધુ કહેતા સહેન જ કરી જો કે ખપે. આવું બોલતા સાહેબ. ઉપર જાડું કપડું ઉડાડી, ઉપર ઘાસલેટો ડબ્બો ઢોળી કરી અને દીવાસળી ચાંપી દે, તો પણ સાધુ હોય તો ક્ષમતાથી સહન જ કરવાનું હોય. તો આ તો જરા ખાલી આટલું કંઈક બોલે, બસ શું આપણે ઊંચા નીચા થવાનું. આવું પ્રેમથી સાહેબથી સમજાવતા હતા. સમરાદિત્ય કેવલી ચરિત્રમાં તો એવા 2 દૃષ્ટાંતો આવે છે. એના 9 ભવોની અંદર 2 ભવો. એમાં એક ભવમાં ખાસ એવી વાત છે કે પતિ જેનું નામ હતું ધન અને પત્નીનું નામ હતું ધનશ્રી. ધનપતિ એટલે ગુણસેન રાજાનો જીવ અને ધનશ્રી એટલે અગ્નિશર્મા તાપસનો જીવ, જેણે નિયાણું બાંધ્યું હતું કે ભવો ભવ આ ગુણસેન રાજાના જીવને મારનારો થાઉં. અને એ પ્રમાણે 4-5 ભવોમાં તો મારી પણ નાખ્યા. છેલ્લે હવે કર્મ ઘટ્યું એટલે પછી મારવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ભલે ન મળી. તો આ ધન અને ધનશ્રીના ભવમાં પોતાના પતિને જ્યારે વાણ માર્ગે મુસાફરી કરી રહ્યા હતા, ક્યાંક જઈ રહ્યા હતા, પતિને લઘુશંકા કરવાની થઈ. પત્ની સાથે ગઈ છે, રાતનો સમય છે, થોડું અંધારું છે, અને લાખ જોઈને ધક્કો મારીને સમુદ્રમાં પાડી નાખ્યો ગુસ્સા દ્વેષ ભાવથી. પણ ભાગ્ય યોગે પાટિયું મળી ગયું. પહેલાં રાતનો સમય એટલે પેલીને ખ્યાલ ના આવ્યો, એને એમ કહ્યું ડૂબીને મરી જશે. પણ પાટિયું હાથમાં આવી ગયું. નસીબ હોય જોર કરતું હોય ત્યાં કેવે રામ રાખે તને કોણ ચાખે. તરતા તરતા એક સમુદ્ર કિનારે પહોંચી જાય છે. કુદરતનું કરવું યોગાનું યોગ જો ભવિતવ્યતા આને કહેવાય, નિયતિ. સમુદ્રમાં તોફાન ઉપડ્યું અને જે દિશામાં જવું હતું એનાથી વિપરીત દિશામાં વાણ એમના તોફાનમાં ઢસાઈ ગયા. અને ક્યાં પહોંચ્યા, કયા કિનારે? જ્યાં પેલો ધન ગયો છે ત્યાં. પણ ધનકુમારે આ પ્રસંગ ઉપરથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. પત્ની પ્રત્યે નેગેટિવ ન વિચાર્યું. સંસારનું સ્વરૂપ જ આવું છે, સ્વાર્થમય, અજ્ઞાનમય, પાપમય એમ વિચારી વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે અને કૌશક ધ્યાનમાં ઊભા રહી ગયા છે.
મુખ્ય સાધના તો આ જ કરવાની છે. કૌશક અંતર્મુખ થઈને આત્મધ્યાનમાં નિમગ્ન છે. અને ત્યાં ધનશ્રી કુદરતી પહોંચી ગઈ, આ યોગાનું યોગ. અને એણે જોયું પોતાના પતિ સાધુ થઈ ગયા છે, તો એને ભય લાગ્યો કે નક્કી હવે મારી ફજેતી કરશે, દંડેરો પીટશે કે આવું કર્યું. સુતારના મનમાં બાવળિયું વસે કહેવત છે ને, એટલે પોતે જેવો હોય એવા એવા વિકલ્પ એને આવે. એ કૌશકમાં રહેલા પોતાના પતિ મુનિને ચારે બાજુઓ ક્યાંથી લાકડા લઈ તાળી કરી ગોઠવી દીધા અને દીવાસથી દઈ દીધી. અને જ્વાળાઓથી આખું શરીર બળવા લાગ્યું. તે વખતે પણ એ મહામુનિ ધન જે નવદીક્ષિત જેવા છે, છતાં એમણે પોઝિટિવ વિચાર્યું, પત્ની પ્રત્યે પણ નેગેટિવને વિચાર્યું. ઉલટું કરુણા ચિંતવી, અરે કોક વિચારવો જોઈએ, એને ખબર નથી, આંખ બંધ હતી એટલે કોણે આમ કરી ખબર નથી, પણ જે પણ હશે વિચારો એ કેટલા કર્મો મારા નિમિત્તે બાંધ્યા એણે, એનું ભલું થાવ. બોલો, આ જીન શાસનના રત્નો જુઓ. આ રીતે પોતાને બાળી નાખનાર, મારો ઉપચાર કરનાર પ્રત્યે પણ સવડું વિચારે છે. તો અહીંયા આ મહાત્મા પણ કંઈક આવા હતા. આ કાળની ઘટના, સત્ય ઘટના, થોડીક જૂની છે ભલે, પણ પરિસહ સમજી અને મેં સહન કર્યું. મારા કપડાં ફાટી ગયા અને ચામડી ઉપર પણ એ સોટીઓ પડવા લાગી, લોહી નીકળવા લાગ્યું. આવી હાલતમાં મને છોડી અને પછી ઓલા ભાગી ગયા. મને ખબર પડી કે ઓલો લાલીઓ લે લાલીએ કા ગુરુ હે શ્રાવક કોઈ લાલચંદજી જેનું નામ હતું, એ વગેરે સાથેનો ઝઘડાનો ગુસ્સો એમણે મારા ઉપર ઉતાર્યો, જેના કારણે ઝઘડો થયો પણ આગળ આવે છે. જો આ વાતની શ્રાવકોને ખબર પડે તો શું કરે? તેઓ સામે પ્રતિકાર જ કરે ને, કે અમારા ગુરુ મહારાજને આને આટલું આવું માર્યું, તો ઝઘડો વધી પડે અને પછી તો મારા મારીને ખૂન ઉપર સીધી વાત પહોંચી. એવડો તો એકદમ જનૂની હોય. એટલે જ મેં આ વાત આપને ન કરી. શિષ્ય કેવો ધીર ગંભીર અને કેવો સહનશીલ. 16 ઘા પડ્યા છે, લોહી જામી ગયું છે, છતાં ગુરુને પણ કહેતો નથી. ગુરુએ જોઈ લીધું અને પૂછ્યું એટલે કહ્યું પછી. એટલે પણ હવે આપ આ વાત કોઈને ન કરશો. શિષ્ય ગુરુને વિનંતી કરે છે. પાછળથી તપાસ કરતાં ખબર પડી કે કળીના શ્રાવકોએ તળાવમાં માછલીઓ પકડનારા મુસ્લિમોને ધંધો બંધ કરવા માટે ઘણા સમજાવેલા, છતાં જ્યારે પરિણામ શૂન્ય આવ્યું ત્યારે શ્રાવકોએ સરકાર દ્વારા સ્ટે ઓર્ડર લાવીને ધંધો બંધ કરાવ્યો હતો. એના કારણે પહેલાં મુસ્લિમો ગુસ્સે ભરાયેલા અને બધો જ ગુસ્સો એમણે મુનિ ઉપર ઉતાર્યો. કશીમાં તેઓ દુઃખે પેટ ને પોતે મથો હતું ગુસ્સો શ્રાવકો ઉપર. અને આ શ્રાવકોના ગુરુ સમજીને એમને આવો ઢોર માર માર્યો. પણ મુનિની મસ્તી કેવી! એ પુસ્તક છે ને, મુનિ તારી મસ્તી ન્યારી. રત્નસુંદરસુરી આચાર્ય ભગવાનનું પુસ્તક છે, આ સાધુ સાદી માટે લખાયેલું છે. મુનિ તારી મસ્તી ન્યારી. આટલો માર છતાં ફરિયાદ ન કરી સાધુ ભગવંતે, કે ન કોઈ દવા કરી. બોલો, છે ને અજાયબી જીન શાસનની આવી અદ્ભુત અજાયબી, આધ્યાત્મિક અજાયબી. આટલો માર કરવા છતાં કોઈ ફરિયાદ નહીં, ફોગટનો ઝઘડો વધે અને પરિણામ વધારે નુકસાન કરનાર થાય, એના કરતાં સબસે ભલી ચૂપ, મિણિયા ભલી માઠ, મૌનમ સર્વાર્થ સાધનમ. બસ વિશેષ અગ્રી વર્તમાન. જીના કંઈ બોલાવ્યું હોય, હાર્દિક મિચ્છામી ડુકડમ. ચાલો રાજેન્દ્રભાઈને રવિવારનો દિવસ છે, તે થોડીક ધીરજ રાખજો. કોઈ સરસ મજાની ગૌણી રૂપે કોઈ સરસ મજાનું ગીત એમને ભાવના છે ગાવાની, તો એને પ્રેમથી સાંભળજો. અને આજે બપોરે શિબિર તો છે જ. રોજ પ્રમાણે 4 વાગ્યા પહેલાં બાપુ બિફોર ટાઈમ બાળકો આવી ગયા છે. બાળકોને કેવું નથી પડતું. લગભગ મોટાભાગના બાળકો બિફોર ટાઈમ 3:45 ને બદલે 3:45 લગભગ ઘણા આવી જતા હોય છે. 3:30 પણ આવી જતા હોય છે. એ નવરા હોય ને બિચારા, આપણે કામ ઘણું હોય, સ્કૂલો બંધ છે. અવતાર માનવીનો હરિને નહીં ભળે, અવતાર
તરી જવાનો, અવસર તરી જવાનો, એ ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. સુરલોકમાં ના મળે ભગવાન કોઈને, સુરલોકમાં ના મળે ભગવાન કોઈને. અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. અવસર તારી જવાનો, અવસર તારી જવાનો, એ ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે. સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, એ ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. જે ધર્મ આચરીને કરોડો તરી ગયા, જે ધર્મ આચરીને કરોડો તરી ગયા. આવો ધર્મ અમૂલો ફરીને નહીં મળે. આવો ધર્મ અમૂલો ફરીને નહીં મળે. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. કરશું ધર્મ નિરાંતે કહે તું ગુમાનમાં. કરશું ધર્મ નિરાંતે કહે તું ગુમાનમાં. જે જાય છે ગળી તે ફરીને નહીં મળે. જે જાય છે ગળી તે ફરીને નહીં મળે. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, એ ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. સરસ, ધન્યવાદ. ચાલો આગામી નિવાદન પ્રસંગ સ્મૃતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન
મહોદય સાર્વશ્રેષ્ઠ મહારાજ સાહેબને કોટી કોટી વંદન. સાહેબ સુશાતામાં દેવ ગુરુ પ્રસાદ. અને નવરાજ ભગવંતોને કોટી કોટી વંદન. સાહેબ સુશાતામાં છું. સર્વે તપસ્વી આત્માઓને સમૃદ્ધિ સાથે પૂછવામાં આવે છે. સર્વે સુશાતામાં છું. ગઈકાલે જે બાળકોએ ઔષધ લીધું હતું, સવારના બરોબર 5:30 6 વાગે પહેલા આવી ગયા હતા અને સાંજના લગભગ 6 વાગ્યા સુધી બાળકો હતા. 7:30 વાગ્યા સુધી અને એકાસના સાથે અનેક આરાધનાઓ કરી. ખરેખર એમણે એક દિવસનું આ મુનિ જીવન માણ્યું. જે માતા અને પિતાઓ પોતાના બાળકોને મોકલ્યા એમની ખરેખર અનુમોદના. અને ભવિષ્યમાં પણ જ્યારે આવા કોઈ પણ જાતના બાળકો માટે આયોજન થાય તો લક્ષ્ય રાખજો કે આપણે વધારે બાળકોમાં એમને અનુકૂળતા હોય તો એમાં ભાગ લેવા એમને આપણે પ્રેરણા આપીએ. ગઈકાલે બાળકોને અનુમોદના અર્થે જે નામો આવ્યા છે હું વાંચી જઈશ. શ્રી પંતનગર અચલગઢ જૈન સંઘ એના તરફથી 500 રૂપિયા. તારાબેન અને પ્રવીણાબેન એના તરફથી 500 રૂપિયા. 500 રૂપિયા એક સરપ્લસ્ત, 500 રૂપિયા એક સરપ્લસ્ત, 500 રૂપિયા આશીષ પ્રેમીલાબેન આશીષ 500 રૂપિયા. પછી સંતરથી જે અહીંયા બતાવવાની જેવી ગેમ હતી એ બાળકોને આપવામાં આવી અને 500 રૂપિયા હજી એક સદદોસ્ત. એ રીતે નામો આવેલા છે 7 થી 8. એની આપણે પ્રભુ અનુમોદના કરીએ અને બાળકોને પ્રભાવના પણ ગઈકાલે શિબિર આપી દેવામાં આવી હતી. તે જ રીતે ભરતભાઈ ગાંધી એમણે પણ ગઈકાલે જોયું કે બાળકોના આટલા સરસ એકાસને બધું થાય છે એટલે તરત એમણે પણ કીધું કે હવે પછી ક્યારે પણ આવું આયોજન થાય અને એમાં કંઈ એકાસના કેવું હોય તો મને જરૂરથી લાભ આપજો. તો ભરતભાઈ આપ બુલરવાડથી અહીં આવો છો તો આપના પણ ટૂંકો અમે અનુમોદના કરીએ છીએ. અમે જરૂર લક્ષમાં રહીશું. એ જ રીતે બાળકોને પ્રભાવના રૂપે કોઈને પણ કાંઈ ઈચ્છા થાય, આમ તો આપણે 500 રૂપિયા રાખ્યા છે છતાં પણ કોઈ વસ્તુ હોય સારી, જો બાળકોને લાયક હોય અને ખાસ કરીને ધાર્મિક વસ્તુઓ હોય જેથી બાળકો પ્રેરાય એટલે લક્ષમાં રાખજો તો આપણે વધારે એને આપણે પ્રેરણા આપી શકીએ. વિશેષમાં માંડુપમાં ચાતુર્માસ બિરાજમાન મુનિરાજ શ્રી ઉદયરત્ન સાગરજી અને ગુણવલ્લભ સાગરજી એમની પ્રેરણાથી એક ભાગ્યશાળીએ લગભગ મારા ખ્યાલ મુજબ દરેક ચોમાસા આપણા જ્યાં છે ત્યાં જે બાળકો ખાસ આવતા હોય ઔષધ વગેરે કરતા શિબિર વગેરેમાં આવતા હોય એમના માટે અલગ અલગ પ્રકારની ગેમ્સ વગેરે બોક્સ મોટો ભરીને મોકલાવેલ છે. અહીંયા પણ મોકલાવેલ છે. એમ લગભગ જ્યાં જ્યાં આપણા ચોમાસે છે ત્યાં ત્યાં એમને મોકલાવેલા છે. તો એમની પણ આપણે ભૂરી અનુમોદના કરીએ છીએ. વળી બીજી વાર જ્યારે બાળકો ઔષધ કરશે અથવા શિબિરમાં ઇનામ વગેરે સ્વરૂપે પણ આપણે યોગ્ય લાગે એ રીતે એનું વિતરણ કરતા રહીશું. ચાલો. દર્શનમ દેવ દેવસ્ય